નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા પાડોદર ગામની સીમમાં ગેરકાયદેસર બાંધવામાં આવેલા પાડાઓને કારણે વરસાદી પાણીના કુદરતી નિકાલમાં અવરોધ સર્જાય છે, જેના કારણે 26 જેટલા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતા કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. જિલ્લા કલેક્ટરે 15 દિવસમાં ગેરકાયદેસર પાડા સ્વૈચ્છિક રીતે દૂર કરવા અને નહીં હટાવવામાં આવે તો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવો આદેશ કર્યો હતો. જો કે ખેડૂતોના જણાવ્યા મુજબ હજી સુધી આ હુકમનો અમલ થયો નથી. કેશોદ પંથકમાં છેલ્લા 3 દિવસમાં ભારે વરસાદ બાદ સ્થિતિ વધુ ગંભીર બની છે. હવે ખેડૂતોની નજર તંત્ર દ્વારા કલેક્ટરના આદેશનો અમલ ક્યારે થાય છે તેના પર મંડાયેલી છે. વિજયભાઈ ગઢવી મઢડા અને આજે પાડોદરના પારાના હિસાબે અમારી હજારો વીઘા જમીન પડતર પડે છે. અટાણે જળબંબાકાર છે. દરિયા બેટ દરિયાને પાણી ભર્યું છે. અત્યારે આ 3 વર્ષે માગણી છે. કલેક્ટરે આજ 25 દિવસથી ઓર્ડર કર્યો છતાં તંત્ર કોઈ ધ્યાન દેતું નથી અને ઘરથી બારોબાર નીકળાય પોઝિશન છે નહીં. પાણી ભર્યું છે. ખેતી માટે અટાણે જેનો આધાર છે આખો પારા બંધ છે એની હિસાબે કોઈને ખેતી થાય એમ નથી. મુશ્કેલીમાં અત્યારે જવા આવવાનો તો પ્રોબ્લેમ પૂરો છે અને પાણી ભર્યું તમે જોઈ શકો અટાણે જોયેલો છે. અમારી માગણી પારા હટી જાય એ માગણી છે તો અમે વાડીએ જઈ શકીએ. અગર આમાં ખેડૂત આપઘાત કરવા છે કે આરો નથી. મારું નામ ભાવેશ છગનભાઈ મ્યાત્રા, મઢડાનો ખેડૂત છું. આપ જે મારી પાછળ જોઈ રહ્યા છો આ કૃત્રિમ પાણી છે. આ કોઈ નદી નાળા કે તળાવ નથી. આ ખેડૂતો દ્વારા ઊભા કરવામાં આવેલા પાડા જે આપને નજરે દેખાય છે આ પાડાઓ છે. આ ખેડૂતો દ્વારા જ કરેલા છે. અમે તંત્રને હજુ અનેકવાર રજૂઆતો કરેલી છે. છેલ્લા અમે 3 થી 4 વર્ષથી કન્ટિન્યુ સતત અમે આની પાછળ પ્રયાસ કરીએ છીએ. છેલ્લે અમને તારીખ 9/6/2026 ના રોજ કલેક્ટર સાહેબ જૂનાગઢે અમને આ પાડા તોડવાનો હુકમ કરી દીધો. તેના માટે અધિકૃત કેશોદ નાયબ કલેક્ટર સાહેબને અધિકૃત કર્યા છે. અમે નાયબ કલેક્ટર સાહેબને પણ આજથી આ 15 દિવસમાં કે 25 દિવસમાં અમે સાહેબને 5 વાર ત્યાં અમે ડેપ્યુટી કલેક્ટર ઓફિસે રૂબરૂ ગયા. એમાંથી સાહેબ અમને એકવાર ભેગા થયા છે. અમે ત્યાં લેખિતમાં પણ આપેલું છે કે સાહેબ તમે અમારું જુઓ. આ મારે એકનું ખેતર નથી, આવી હજારો વીઘા જમીનો છે પણ તંત્રના પેટમાં પાણી નથી હાલતી. અમે અસંખ્ય ધક્કા ખાધા. અમે સાહેબને રજૂઆત કરી કે સાહેબ તમે જુઓ કે ખેડૂતોની શું હાલત છે, શું પરિસ્થિતિ છે. અહીંયા વાડીએ પહોંચાય એમ છે નહીં. અહીંયા રાત્રે 11 વાગે એટલું પાણી હતું કે અત્યારે બપોરના 3 વાગ્યા છે. એટલે 16 કલાકે પાણી ઉતર્યું ત્યારે અલ્લાહ તોફાએ મહા મહેનતે આ વાડીએ પહોંચાડ્યું છે. બરાબર છે. આપ સાહેબ તંત્ર એકવાર અહીં રૂબરૂ આવી અને સ્થળ તપાસ કરો તો આપણને ખ્યાલ આવે કે ખેડૂતની સત્ય હકીકત ઘટના શું છે અને તંત્રના પેટમાં શું કામે કયા કારણોસર પાણી નથી હલતું તે આટલી હદે હેરાન થાય છે. ખેડૂતોની જમીન બરબાદ થઈ જાય છે. વાવેતર થઈ શકે એમ છે નહીં. સાહેબ અમે કઈ સંજોગે કે દિવસે આમાં વાવેતર થઈ શકશે? અમારી માંગણી એ છે કે આ પાડાઓ છે જે બાંધાવેલા ખેડૂતો દ્વારા ઉભા કરેલા છે આને તંત્ર દ્વારા તાત્કાલિક તોડવામાં આવે. આ પાડા જ્યારે તૂટશે ત્યારે પાણીનો નિકાલ થશે. પાણીનો નિકાલ થશે પછી અમારી જમીનમાં અમે વાવેતર કરી શકશું.